કરણેજ પુલ પાસે ગેરકાયદેસર રેતી ખનન થતું અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહેતા રતનપુર ગ્રામ પંચાયતના સરપંચે વિસ્તારના રહીશોને પુલ બચાવવા આહવાન કરતો વિડીયો વાયરલ કર્યો હતો। સંખેડા તાલુકાના છેવાડે રતનપુર અને ડભોઈ તાલુકાના છેવાડે આવેલ કરણેજ વચ્ચે ઓરસંગ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે। ડભોઈના કરણેજ નજીક પુલના છેડાની બંને બાજુએ બેફામ પ્રમાણમાં દિવસ રાત 2 નંબરમાં રેતી ખનન ચાલી રહ્યું છે। વડોદરા જિલ્લાની હદમાં કરણેજના છેવાડે કરણેજના તમામ ટ્રેક્ટરોથી પુલની બાજુમાંથી રેતી કાઢીને 2 નંબરમાં ચોરી કરવામાં આવે છે। ખનીજ ખાતાવાળાઓને વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉઠાવતું નથી। ઓફિસમાં બેનને વાત કરીએ ત્યારે માણસને મોકલીતા પહેલાં જ ફોન કરી દે એટલે ટ્રેક્ટરો હટી જાય છે અને આખી રાત હિટાચી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ રોયલ્ટી વગર ભરાતી હોય છે। રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો એકત્ર થઈ કરણેજ બ્રિજ બાજુમાં હિટાચી મશીન દ્વારા ટ્રેક્ટર અને ગાડીઓ ભરવામાં આવતી હતી ત્યારે ખોદકામ અટકાવવા સરપંચ અને ગ્રામજનો એકત્ર થઈ જેસીબી લાવી ટ્રેક્ટર અને ગાડીઓ નદીમાં રેતી ભરવા ના ઉતરે એના માટે રસ્તાનું ખોદકામ કરી દેવામાં આવ્યું હતું। કરણેજ પુલ પાસે ચાલતા બેફામ 2 નંબરની રેતી ખનન રતનપુરના સરપંચે જણાવ્યું હતું કે આ ખોદકામ કરવાનું અટકાવીએ નહીં તો આ બ્રિજ ભવિષ્યમાં તૂટી પડશે તેવું જણાવી મંગળવારે સવારે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જવા તમામ મેવાસ વિસ્તારના રહીશોને આહવાન કર્યું હતું। ભાઈ બગાભાઈ રતનપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર રતનપુર ની ઓરસંગ નદીની કિનારે 2007માં અમે ઘણીવાર અભયસિંહ સાહેબ ધારાસભ્ય સાહેબ જઈ અને ગાંધીનગર રજૂઆતો કરેલી। ત્યાર પછી ધારાસભ્ય ભાજપના અભયસિંહભાઈ ધારાસભ્ય તળવી તેઓને મેવાસ પટ્ટીના તમામ ભાઈ બહેનોએ રજૂઆત કરેલી। એક લાગણીશીલ કે મારા મેવાસના વિસ્તારના માણસો બ્રિજ વિના તડફડી રહ્યા છે, ચોમાસામાં ઘણી આવવા જવાની મુશ્કેલી પડે છે। એ વાત એમને ધ્યાનમાં લઈ અને જે તે ટાઈમે ધારાસભ્ય હતા અને આ બ્રિજ મંજૂર કરાવેલું। બ્રિજ મંજૂર કરાવ્યા પછી બ્રિજ બહુ સારી ક્વોલિટીનું બાંધકામ થયેલું છે અને આજે પણ બ્રિજને કોઈ તિરાડ નથી પડી। પણ એક જ મુસીબત છે કે વડોદરા જિલ્લાની હદમાં અને કરણેજના છેવાડે કરણેજના તમામ ટ્રેક્ટરોથી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી 2 નંબરમાં ચોરી કરતા હોય છે। ખનીજ ખાતાવાળાને ઘણીવાર રજૂઆત અમે કરીએ છીએ, ફોન કરીએ પણ ફોન નથી ઉઠાવતા। ઓફિસોમાં રજૂઆત કરીએ પણ બેનને વાત કરીએ તો એ મોકલે છે ત્યાર પહેલાં ફોન કરી દે એટલે ટ્રેક્ટરો ત્યાંથી હટી જાય છે અને રાતે આખી રાત હિટાચી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ વગર રોયલ્ટી વગર પૈસા રોકડી કરી અને ભરાવે છે। અને અમે ઘણીવાર નગરપાલિકામાં અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ તમારા વિસ્તારમાં આ ખોદકામ થઈ રહ્યું છે, જો આ ખોદકામ થશે તો ડભોઈને પણ પાણી પીવાની મુશ્કેલી પડશે, કોઈ ધ્યાનમાં કોઈ વાત લેતા નથી। હવે અમારે ના છૂટકે મેવાસના તમામ ભાઈઓને કહેવા માગું છું કે મંગળવાર સોમ અને મંગળવારે આપણે કલેક્ટર ઓફિસમાં જવાનું હોય આવેદનપત્ર આલવા આ બ્રિજના બારામાં। જો આને અટકાવવામાં નહીં આવે તો આ બ્રિજ નીચે પડી જશે તો મેવાસના તમામ ભાઈઓને બહેનોને અહીંયાથી પસાર થવા માટે બહુ ઘણી મુશ્કેલી પડશે। એટલે તમામ દમોલી, કોટાલી, રતનપુર, મુભિયા, તણકલા, અડીઠા, ગોવિંદપુરા, હાંડોદ, કઠોલી તમામ ભાઈઓને વિનંતી કરું છું કે અહીંયા રતનપુરથી 10 વાગ્યે રતનપુરથી મંગળવારે નીકળવાનું હોય અને 2 સાધન કરેલા હોય। દરેક ગામમાંથી 5-5 માણસો આવવાનું છે અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને કરણેજના જો ભાઈઓ રાતે પણ રેતી ભરે અને હું જાણ કરું તમામે આવી જવાનું છે અને એને આપણે હાથે રંગે રેડ પાડી પકડી અને આપણે કોઈને જાણ કરવાની નથી। આપણે ડીએસપી સાહેબને વડોદરા જિલ્લામાં જાણ કરીશું અને ડભોઈ પોલીસને જાણ કરીશું અને આ લોકોને કાયદેસર જેટલું ખોદકામ થયું છે એને તમામ માપણી કરી અને દંડ ફટકારવામાં આવે એવી આપણે જોગવાઈ કરવાની છે। અને જો આ લોકોને આ ખોદકામ કરવાનું અટકાવીએ નહીં તો આ બ્રિજ ભવિષ્યમાં તૂટીને નીચે પડશે અને જવા આવવાની તકલીફો ઘણી એવી પડશે। એટલે તમામ ભાઈઓને કહું છું કે મંગળવારે 10 વાગે રતનપુરથી વડોદરા જિલ્લામાં કલેક્ટર સાહેબની ઓફિસે આવેદનપત્ર આલવા જવાનું હોય તો તમામ ભાઈઓને હું દિલથી અને મનથી કહેવા માગું છું કે તમામ ભાઈઓએ આ લોકોને અટકાવવા માટે આપણે તૈયાર થવાનું છે। એટલે
10 વાગે સવારમાં રતનપુર આવી જવાનું અને પછી આપણે કલેક્ટર ઓફિસમાં વડોદરા જવાનું છે આવેદનપત્ર હાલવા. તો તમામ ભાઈઓએ સાથ હાલવાની જરૂર છે ભાઈ.